તો આપણે ચેપ્ટર 5 શરૂ કરીએ. તો ચેપ્ટર 5 અને 6 ભેગા છે. ચેપ્ટર 5માં અંદર ખાલી ને આયાતસિક સેવાઓ એમાં આયાતસિક સેવાઓમાં શું કરવાનું શું નહીં કરવાનું એવું હોય. એટલે આમાં લગભગ ખાલી 2 સેક્શન છે. એક 61 છે અને એક 62 ની સ્ટાર્ટિંગ હતી. પછીની જે સેક્શન છે ને એ બધી ને ચેપ્ટર 6 માં આવશે. એવું કંઈ ડિફરન્શિએટ કરવાની જરૂર નહીં. ખાલી યાદ રાખવાની કે ચેપ્ટર 5 છે ને એ આવશ્યક સેવાઓ છે. બરાબર. તેમાં શું આવે તો કે મહાનગરપાલિકાની સેવાઓ જેના વગર રાજ્યનું જીવન ખોરવાઈ જાય. એટલે જો આવશ્યક સેવાઓમાં કેવી સેવાઓ છે કે જે ને ઇમ્પોર્ટન્ટ હોય કે જે નેસેસરી હોય એવી સેવાઓ કે જે ને જે જરૂરી હોય કે જે ડ્રેનેજ માટે અને એના માટે ઉપયોગી હોય. બરોબર. ને અસેન્શિયલ હોય. બરાબર. પોતાના કામ માટે તો મંજૂરી વગર રાજીનામું 61માં શું મંજૂરી વગર રાજીનામું કે ગેરહાજરી રહેવા પ્રતિબંધ. આવશ્યક સેવાઓમાં જોડાયેલા કર્મચારીઓ પોતાની મરજીથી ગમે ત્યારે હડતાલ પર ઉતરી શકતા નથી અને છોડી શકતા નથી. બરાબર. એટલે શું કે આવશ્યક સેવામાં જે પણ લોકો હોય ને એ પોતાની મરજીથી કે તો હડતાલ કેવું ના કરી શકે. જો રજા ઉપર ઉતરવું હોય ને તો એને પણ 2 મહિનાની પ્રાયર નોટિસ આપવી પડે. બરાબર. આવશ્યક સેવાઓ એ બી મારે રજા જોઈએ છે અથવા ગમે તે છે એ રજા આપણે નોટિસ આપ્યા પછી એ લોકોને રજા મળી શકે છે. બરાબર. એને બી પણ તે સિવાય કમિશનર ઓછામાં 2 મહિનાની લેખિત નોટિસ આપી છે. હવે આના અપવાદમાં શું જો કર્મચારી ગંભીર બીમારી અકસ્માતના કારણે અસક્ષમ હોય તો આ નિયમ લાગુ પડતો નથી. કામચોરી પર પ્રતિબંધ. કર્મચારી પોતાના ફરજ બજાવવામાં નિકાલ કરી શકશે નહીં અથવા જાણી જોઈને બિનકાર્યક્ષમ કામ કરી શકશે નહીં. એટલે એવું ના કરી શકે મને આળસ આવે થાક લાગ્યો હાથે કરીને કામ લેટ કરે એવું બધું ના કરી શકે એમ. તો કટોકટીની જાહેર કરવાની રદ કરવાની રાજ્ય સરકારની સત્તા. ત્યારે શહેરમાં આવશ્યક સેવાઓ ઠપ થવાની અણી પર હોય ત્યારે કલમ લાગુ પડે છે. કટોકટી રાજ્ય લાગે કે આવશ્યક સેવાઓ બંધ થવાની જનજીવન સ્વાસ્થ્ય અને સુરક્ષા જોખમાઈ શકે તો તે સરકારી પત્રકો નોટિફિકેશન બહાર પાડીને શહેરમાં ઇમરજન્સી જાહેર કરી શકે છે. નોટિસ કટોકટીના દરમિયાનના નિયમો શું છે? નોટિફિકેશનના દર્શાવવાના સમયગાળામાં જો કોઈ પણ કર્મચારી બીમાર કે અકસ્માત સિવાય કોઈ પણ બહાને ફરજ પર ગેરહાજર રહી શકશે નહીં. ખાલી બીમાર અને અકસ્માત હોય તો અથવા તેમજ તે કામ કરવાની ના પણ પાડી શકશે. આ નિયમ દરમિયાન કરારોમાં યુનિયન સમજૂતી કરતા ઉપર ગણાશે. એટલે કોઈ બી નિયમો કે યુનિયન હોય ને એની સમજૂતી કરતા આ જે નિયમ હોય ને એ ઉપર ગણશે. એટલે એક વખત રાજ્ય સરકારે કહી દીધું કે ભાઈ કટોકટી અત્યારે તમે બધા કામ કરવાનું એટલે કરવાનું ફરજિયાત જેમાં ના ન પાડી શકે. બરાબર. હવે શું આ આગળનો છે પ્રોવિડન્ટ ફંડ છે ને 60 આપણે ગયા ચેપ્ટરમાં આપણે શીખ્યા ને પ્રોવિડન્ટ ફંડ કલમ 60A માં છે જે ફરજિયાત ગવર્મેન્ટ ટ્રેઝરીમાં જમા કરાવો એટલે ગવર્મેન્ટ ફંડમાં જમા થાય. એમાં બી એક અપવાદ છે કે જો તમારે કેન્દ્રીય ફંડમાં પૈસા જમા થતા હોય બરોબર તો પછી તમારા ગવર્મેન્ટ ફંડમાં પૈસા જમા કરવાની જરૂર છે નહીં. બરોબર. નોટિસ પીરિયડ એટલે શું આવશ્યક સેવા કર્મચારી માટે 2 મહિનાની લેખિત નોટિસ ફરજિયાત છે. બરોબર ને. ઇમરજન્સી 62માં કટોકટી જાહેર કરવા રાજ્ય સરકાર પાસે સત્તા જાહેરાત ક્યાં થશે ઓફિશિયલ ગેઝેટ થ્રુ થશે. બરોબર. ઇમ્પોર્ટન્ટ છે. હવે જાહેર આરોગ્ય સ્વચ્છ અને કચરા નિકાલ. હવે તો હજી આટલી ટાઈમમાં મેં તમને સમજાવી દીધું ને કઈ કઈ ને ઇમ્પોર્ટન્ટ સેવા હતા 63ની કલમ ચાલુ થશે એમાંથી. બરાબર. બધી છે 63ની કલમના પોઈન્ટ છે. બરાબર. જેટલા બી છે ને તો બધા 63ની સેક્શનના પોઈન્ટ છે. 63ની સેક્શનમાં શું આપ્યું છે બરાબર. કલમ 63માં હોય ને બધી આવશ્યક સેવાઓ છે લિસ્ટ આપી છે કે કઈ કઈ આવશ્યક સેવાઓ છે અને એમાં શું હોય છે એમ. બરાબર. આપણે બધું સમજી લઈએ ઇમ્પોર્ટન્ટ છે. આપણે શું છે હજી આગળ 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 65 ને 66ની કલમમાં આવશે બિન આવશ્યક સેવા. એટલે એ નેસેસરી નહીં કે ફરજિયાત કરવું પણ આ ફરજિયાત છે. બધું જાહેર આરોગ્ય સ્વચ્છતા અને કચરાનો નિકાલ. આમાં નંબર 2, 3 ને એવી રીતે આપી છે ને જ્યાં નંબર 2, 3 ને એ મને થોડું આમાં તો બધી સેવાઓ ને લાઈનમાં આપી પણ મેં અમુક ને ડિવાઈડ કરી નાખી ભાઈ કે ચલો આ જાહેર સેવા અરે આ સ્વચ્છતા રિલેટેડ તો એને ભેગી કરી નાખી એવી રીતે મેં થોડી ડિવાઈડ કરી નાખી એમનો. રસ્તાઓની સફાઈ તમામ જાહેર રસ્તાઓની સફાઈ સ્થળો પર પાણી છાંટવું કચરો વાળવો સાફ સફાઈ રાખવી ત્યાંથી કચરો નિકાલ કરો. બરોબર. એ રસ્તાની સાફ સફાઈ માટે કે સુવિધ અને ઘન કચરાનું નુકસાન ગંદા પાણીનું સુવિધ હાનિકારક પદાર્થો ઘન કચરાઓનો સમગ્ર નિકાલ કરવો સરકારના આદેશ મુજબ તેને સેન્દ્રિય ખાતર બનાવવું. બરોબર. સુવિધ ઘન કચરાનો નિકાલ 1993ના સુધારામાં આ કલમમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શબ્દ ખાસ ઉમેરવામાં આવ્યો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આવું આવ્યું છે તેનું કંઈક ત્રણ સુધારાથી આ કલમમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાસ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભાઈ કયા શું ગટર વ્યવસ્થા જાહેર રસ્તાના
જાહેર ગટરો, શૌચાલય, વોટર ક્લોઝેટ, પેશાબખાનાનું નિર્માણ, સફાઈ કરવી, નિર્માણ અને સફાઈ કરવી. પછી આ જો રસીકરણ ને 14મો પોઈન્ટ મેં આમાં એડ કરી નાખ્યો. રસીકરણ શું? બોમ્બે ડિસ્ટ્રિક્ટ વેક્સિનેશન એક્ટ 1892 અંતર્ગત 1892 અંતર્ગત શહેરમાં જાહેર રસીકરણની વ્યવસ્થા કરવી. જાહેર તબીબી રાહત, ચેપી રોગોનું નિયંત્રણ. તબીબીમાં શું હતું? હોસ્પિટલ અને આઇસોલેશન વોર્ડ. જાહેર હોસ્પિટલો, દવાખાનાઓ શરૂ કરવા, તેની આરોગ્યની જાળવણી, ખાસ કરીને ચેપી રોગ દર્દીઓના આઇસોલેશન હોસ્પિટલ વિભાગ ઊભી કરવી અને કોર્પોરેશનની ફરજિયાત જવાબદારી છે. જાહેર તબીબો અને ચેપી રોગોનું નિયંત્રણ. આ ઇમ્પોર્ટન્ટ છે બરોબર. એટલે આમાં એ આવશે કે કયા કયા રોગ છે, કયા કયા હોસ્પિટલો છે, આઇસોલેશનમાં શું છે બરોબર, એ બધાનું નિયંત્રણ કરવું. અને ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આમાં જો એક પાછું એક પોઈન્ટ આવશે ફરજિયાત, જેમાં હોસ્પિટલનું આઇસોલેશન વોર્ડ છે ને એવી રીતે ફરજિયાતમાં શું આવશે ખબર? 108 આવશે. 108 ની સિવાય ને એ કોઈ કામની નહીં. એટલે સોરી, કોઈ કામનું નહીં એટલે ઇન ધ સેન્સ કે ફરજિયાતમાં નથી, એમ મરજિયાત છે. સરકારે એ હોય ના હોય ને તો પણ એ કરી શકે એમ, પણ આ તો ફરજિયાત છે. ભાઈ, ખાદ્ય બજાર જોખમી વેપારનું નિયંત્રણ. જો ખાદ્ય સાર્વજનિક સ્વાસ્થ્યને નુકસાન જોખમી હોય તે વેપાર ઉદ્યોગો પ્રથાઓનું નિયમન કરવું, તેને અટકાવવું. વેપારી નિયંત્રણ, જોખમી વેપાર પર નિયંત્રણ. બજારનો કતોખાનો, જાહેર બજારોનું કતોખાના. જાહેર બજારો, કતોખાના, કર્મચારીઓ, ઉદ્યોગો કેન્દ્રોનું નિયમન કરવું, તેના હસ્તગત તેનું નિયમન કરવું. કાયદાની સુવિધાઓ અને સુરક્ષા અને ફરજો. શહેરની હદ નક્કી કરવી. એક આ ઇમ્પોર્ટન્ટમાં શહેરની હદ નક્કી કરવી. જાહેર રસ્તાઓ, જાહેર સરહદી સત્તાની મંજૂરી, શહેરના ભૌગોલિક સીમાઓ નક્કી કરતા કાયમી હદ અને નિશાનો બનાવવા. ફાયર બ્રિગેડ, આગ ઓલવવા માટે જરૂરી સાધનો, અગ્નિશામક દળ રાખવું, જેથી લોકોને જીવન અને મિલકતમાં રક્ષણ થઈ શકે. સ્ટ્રીટ લાઇટ, જાહેર રસ્તાઓ પર મ્યુનિસિપલ માર્કેટો, સરકારી ઇમારતો, વીજળીની લાઇટની વ્યવસ્થા કરવી. સ્મારકોની જાળવણી, મ્યુનિસિપલ ઓફિસ, જાહેર સ્મારકો અને ખુલ્લી જગ્યાઓની જાળવણી કરવી. શેરીઓ અને રસ્તાઓ નામ આપવા, નંબર આપવા, મકાનોનો પ્રોપર્ટી નંબર લખવા. અંતિમ સંસ્કારના સ્થળો, સ્નાનગૃહ, કબ્રસ્તાનની વ્યવસ્થા કરવી, બિનવારસી મૃતદેહો અને જાહેર કાયદેસરનો નિકાલ કરવો. અંતિમ સંસ્કાર, નામકરણ, નંબરિંગ, પછી પ્રસવ કૃત્ય નિવારણ, ડબ્બા પૂરવાની વ્યવસ્થા કરવી, પ્રાણી મૃત્યુ પ્રત્યે પુખ્ત અટકાવવું બરોબર, પ્રસવ કૃત્ય નિવારણ અને જાહેર રસીકરણ. જો આગળ આવ્યું ને 14મા પરથી અહીંયા બી મેચ થતું એટલે મૂકી દો ખાલી. કાયદાની સુરક્ષા અને ફરજોમાં શું પબ્લિક વેક્સિનેશન, રોગચાળો ફાટી ન શકે તે માટે વેક્સિનેશન ડ્રાઈવ ચલાવી બરોબર. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, આઇસોલેશન. પછી 10માં શું ઓફેન્સિવ ડ્રગ, ડેન્જરસ ટ્રેડ અને સ્લોટર હાઉસ અને ટેનેરીસ. પ્રાથમિક શિક્ષણ, શાળાઓ સ્થાપવી, આર્થિક મદદ કરવી અને ચલાવી. ઉપદ્રવ નિયંત્રણ એટલે એબ્સ્ટેન્મેન્ટ ઓફ ન્યુસન્સ, બિનઆરોગ્ય વિસ્તારો સુધારો કરવો, નુકસાનકારક વનસ્પતિ દૂર કરવી. 3 પ્રકારના જાહેર ન્યુસન્સ અટકાવવા બરોબર. જન્મ મરણની નોંધણી, જન્મ મરણની ફરજિયાત નોંધણી કરવી બરોબર. હવે હું તમને એક બીજો પોઈન્ટ પૂછું. કે પ્રાથમિક શિક્ષણ અહીંયા આપ્યું ને એવું ને, હાયર સેકન્ડરી શિક્ષણ એ મરજિયાતમાં આવે બરોબર. પછી અહીંયા જન્મ મરણની નોંધણી ફરજિયાતમાં આવશે, પણ લગ્નની નોંધણી એ મરજિયાતમાં આવશે. લગ્ન અને શું કહેવાય, હા, લગ્ન એમના જે પણ નોંધણીઓ છે ને એ મરજિયાતમાં આવશે. સીલિંગ ખાતે, જાહેર રસ્તા, પુલ, સબવે, નાળા બનાવવા, દબાણ, નડતર વસ્તુઓને દૂર કરવી. પાણી પુરવઠા, મ્યુનિસિપલ વોટર વર્ક્સની જાળવણી કરવી, જાહેર તેમજ તમામ ખાનગી હેતુ માટે પૂરતા પીવાનું પાણી પૂરું પાડવું. રોગચાળો અટકાવવો, ખતરનાક ચેપી રોગોને ફેલાતા અટકાવવા નિયંત્રણ મેળવવું. એફએસઓમાં ઇમ્પોર્ટન્ટ એમ રોગચાળો અટકાવવાની ફૂડ સેફ્ટી લીધે. પછી જોખમી મકાનો, ભય જેને તમે જોખમી વસ્તુ સુરક્ષિત કરવી અને તેને તોડી પાડવી અથવા સુરક્ષિત કરવી. કાં તો નવી બનાવો, કાં તો પછી જે જૂની છે ને તોડી પાડો. ઓકે. પછી મ્યુનિસિપલ સફાઈ કામદારો માટે રહેઠાણો બનાવવા, જે મ્યુનિસિપલ સફાઈ કામદારો એના માટે રહેઠાણો બનાવવું. 1993 બંધારણ સુધારણા, ચુમ્મોતેરમા બંધારણ સુધારણા અંતર્ગત આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટે આયોજન કરવું અને સરકારી સોંપણી યોજનાઓનો અમલ કરાવવો. પછાત વર્ગો માટેની બજેટની ખાસ જોગવાઈ. એટલે 63 માં શું આપ્યું કે 1969માં ઉમેરેલી આ પેટા કાયદામાં કોર્પોરેશન બજેટ માટે ખૂબ કડક નિયમો નક્કી કરે છે. કડક નિયમો આવે છે. શું આપે છે બજેટ
બજેટની ફાળવણી અને ટકાવારી કોર્પોરેશનને તેના વાર્ષિક બજેટની કુલ આવકના મહત્તમ 10% સુધીની રકમ અનામત રાખવી પડશે. આ શેના માટે? જે પછાત વર્ગના લોકો એ લોકો માટે પછાત વર્ગના લોકોમાં શું શું આવશે કે જો એ લોકો જેટલું બી એમના આપણું વાર્ષિક બજેટ હશે ને એની 10% સુધીનું પૈસા છે ને એનામાં જ રાખવા પડશે. ત્યાં સુધી લાભાર્થી નાણાંનો ઉપયોગ માત્ર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને આર્થિક સ્થિતિ રીતે પછાત વર્ગોની બહુમતી ધરાવતા વિસ્તારો માટે રહેવાનું રહેશે. કયા કામો માટે? નાણાંનો ઉપયોગ માત્ર અનુસૂચિત જાતિ, જનજાતિ અને આર્થિક રીતે પછાત વર્ગોની બહુમતી ધરાવતા વિસ્તારોમાં કરવાનું રહેશે. કયા કામો માટે? આ વિસ્તારમાં પાણી પુરવઠો, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, મેડિકલ સહાય, ગંદા વસવાટના નાબૂદીને પાયાની સુવિધાઓ આપવાની રહેશે. બરોબર. કેરી ફોરવર્ડિંગ: જો કોઈપણ વર્ષે ફાળવેલ નાણાં પૂરેપૂરું વપરાય નહીં તો તે લેપ્સ થશે. વધેલી બાકી રકમ આવતે વર્ષે ઉમેરવામાં આવશે. એટલે આમાં જોઈએ કે એ કે 10% પૈસા છે ને એને પછાત વર્ગના લોકો માટે રાખવામાં આવશે અને એ લોકોના નાણાંનો ઉપયોગ એ લોકો માટે જ કરવામાં આવશે. અગર એ પૈસા બચી ગયા તો એ પૈસા ને પતી નહીં જાય, એ લોકો એ પૈસા નેક્સ્ટ ટાઈમ માટે કેરી ફોરવર્ડ થઈ જશે. બરોબર. હવે હડકવાની રસી હડકવા વિરોધ મફત સારવાર. આ 64ની કલમ યાદ રાખજો. આ જો એક્ઝામમાં પૂછાશે ને તો 64ની કલમ આવી શકે છે. બરાબર. કે એમાં શું આવે? તો જો એની કલમમાં શું હડકવાની વિરુદ્ધ મફત સારવાર. હડકાયું પ્રાણી કરોડવાના કિસ્સામાં